માયસેલ્ફ નેહલ પટેલ। જો તમે ચેનલ પર નવા હોવ તો સિમ્પલ અને ફ્લેવરફુલ રેસિપી માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આજે આપણે બનાવીશું ફ્લફી અને પરફેક્ટ સુગંધવાળો વેજ મસાલા પુલાવ। તો ચાલો। મસાલા વેજ પુલાવ બનાવવા માટે આપણે બાસમતી રાઈસ લીધા છે, જેને આપણે 20 મિનિટ જેટલું પલાળી રાખેલા છે। પલાળેલા રાઈસને બાફવા માટે આપણે એક પેનમાં ગરમ પાણી લઈશું, જેના અંદર મીઠું, લીંબુ એડ કરી દઈશું અને પછી રાઈસ તેમાં એડ કરી અને એને બફાવા દઈશું। તો મિત્રો ચાલો હવે ગેસની ફ્લેમ ઓન કરી લઈએ અને બનાવીએ ફટાફટ મસાલા વેજ પુલાવ। હવે મિત્રો આપણું પેન ગરમ થઈ જશે એટલે એના અંદર આપણે 5 થી 6 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું। સાથે સાથે જ આપણે 1 ચમચી જેટલું ઘી પણ ઉમેરી દઈશું। આપણું આ ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે એના અંદર આપણે આખા મસાલા ઉમેરી દઈશું, જે આપણા પુલાવને ખૂબ જ સરસ ફ્લેવર આપશે। હવે આપણે એના અંદર 6 થી 7 નંગ જેટલી લસણની કળીઓ ઉમેરીશું અને એને બળે ત્યાં સુધી ચડવા દઈશું। હવે આપણે એના અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। ત્યાર પછી આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એના અંદર એડ કરીશું। અહીંયા મેં વઘાર માટે 2 લીલા મરચાં લીધેલા છે। આ બધી વસ્તુને આપણે 20 સેકન્ડ જેટલું ચડવા દઈશું અને હવે આપણે એના અંદર એડ કરીશું ડુંગળી। ડુંગળી આપણે અડધી વાટકી જેટલી લીધી છે અને આ ડુંગળીને ગોલ્ડન કલરની થશે ત્યાં સુધી આપણે ચડવા દઈશું। ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ આપણે બીજા કયા વેજીટેબલ્સ આના માટે યુઝ કરવાના છે। તો ચાલો। કેપ્સિકમ, ગાજર, ફણસી, ફ્લાવર, ડુંગળી, વટાણા, લસણ, લીલું મરચું અને બટાકા। બસ ડુંગળી આપણી ગોલ્ડન કલરની થઈ જાય એટલે આપણે એના અંદર હવે વેજીસ બધા આપણા એડ કરી દઈશું, જેમાં સૌથી પહેલાં હું એડ કરીશ ફ્લાવર, જે મેં 1 વાટકી જેટલું લીધેલું છે। બધા વેજીસ મેં 1 વાટકી જેટલા લીધેલા છે। હવે હું એડ કરીશ એના અંદર વટાણા। વેજીસ જેટલા વધારે હશે આપણને પુલાવ ખાવાની એટલી જ મજા આવશે। હવે હું એના અંદર ફણસી એડ કરીશ, ત્યાર પછી ગાજર અને કેપ્સિકમ એડ કરીશ। આ લાસ્ટમાં આપણે હવે કેપ્સિકમ પણ એડ કરી દીધું। બધા વેજીસને આપણે હવે બરાબર મિક્સ કરી લઈશું। બધા વેજીટેબલ આપણે મિક્સ થઈ ગયા છે। હવે સેન્ટરમાં આપણે આપણો જે મસાલો છે, લસણ, આદુ અને મરચાંની જે પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરી દઈશું અને ફરીથી બધા વેજીસને આપણે બરાબર ચડવી લઈશું। હવે મિત્રો આપણે એના અંદર સૂકા મસાલા એડ કરીશું, જેના અંદર સૌથી પહેલાં આપણે ઉમેરીશું હળદર પાવડર 1 ટેબલસ્પૂન, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું અને 1 ટેબલસ્પૂન આપણો પાઉંભાજી મસાલો। આ બધી વસ્તુને હવે આપણે બરાબર મિક્સ કરી લઈએ, જેથી જે મસાલા આપણે એડ કર્યા છે એ વેજીસના અંદર બરાબર પચી જાય। હવે આપણે જોઈએ તો બધા મસાલા અને વેજીટેબલ મિક્સ થઈ ગયા છે। ધીમી આંચ પર શેકીશું આપણે। બધા મસાલા અને વેજીસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે એને ધીમી આંચ પર ચડવવાનું છે 5 મિનિટ માટે। એના માટે મેં ઉપર એક ડીશ મૂકી છે અને એના ઉપર થોડું પાણી ઉમેરી દીધું છે, જેથી આપણા જે વેજીસ અને મસાલો જે છે એ બળી નહીં જાય। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈએ તો આપણા વેજીસ બધા ચડવા માંડ્યા છે અને એકવાર એને ચડવી લઈશું આપણે અને ફરીથી 2 મિનિટ માટે રાખીશું।
આપણા આટલા વેજીસ ચડી જાય એટલે આપણે એના અંદર હવે આપણા બાફેલા બટાકા ઉમેરીશું. બટાકાને આપણે બાફી લીધા છે જેથી આપણા બીજા વેજીસની જેમ આપણને ફટાફટ ચડી જાય. અને સાથે આપણે સમારેલા 2 ટામેટાં લીધા છે. ટામેટાં મેં હમણાં સમારીને નાખ્યા છે એટલે આપણને વિડીયોમાં નહીં જોવા મળ્યા હોય. બધી વસ્તુને આપણે બરાબર ચડવી લઈએ. બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આને આપણે ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દઈશું અને ઉપર થોડું પાણી નાખી દઈશું. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ આપણા વેજીસ કેવા ચડ્યા છે. વેજીસ આપણા બધા ચડી ગયા છે અને ખૂબ જ સરસ સ્મેલ પણ આવે છે એમાંથી. આ જે રાઈસ છે એ આપણે પ્રી કુક કરી લીધેલો છે. એની અંદર આપણે મીઠું હળદર એડ કરી દીધેલું છે જેથી આપણે વધારાનું એડ કરવાનું નહીં રહે એના અંદર. હવે આપણે આ રાઈસને આપણા વેજીસમાં ઉમેરી દઈશું. મેં 1 વાટકી જેટલો બાસમતી રાઈસ લીધેલો હતો જેમાંથી લગભગ આ 3 જણને થઈ રહે એટલો પુલાવ થશે. રાઈસ અને વેજીટેબલને આપણે બરાબર મિક્સ કરી લઈએ જેથી રાઈસના અંદર પણ આપણા જે વેજીસનો ટેસ્ટ છે એ એના અંદર પર ભળી જાય. આપણે જોઈએ તો રાઈસ વેજીટેબલના અંદર બરાબર મિક્સ થઈ ગયો છે અને આપણો કલરફુલ પુલાવ રેડી થવા જઈ રહ્યો છે. પરંતુ એ પહેલાં 2 મિનિટ માટે એને આપણે ઢાંકી અને ચડવી લઈએ. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈએ. ઓહ વાવ, લુક એટ ધેટ કલરફુલ મસાલા વેજ પુલાવ, યમી. હવે પુલાવને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને એનું ગાર્નિશિંગ કરી દઈએ. પહેલાં આપણે થોડા કોથમીર ઉમેરીશું. વાવ. ગાર્નિશિંગ માટે આપણે લીલા મરચાં અને લીંબુનો ઉપયોગ કરીશું. જો તમને જરૂર જણાય તો તમે લીંબુનો ઉપયોગ આના અંદર કરી શકો છો. તો રેડી છે આપણો કલરફુલ અને પરફેક્ટલી ફ્લફી વેજ મસાલા પુલાવ. જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને see you soon with another delicious recipe. Bye bye.